આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જિલ્લાના રસ્તાઓમાં ખાડા પડી ગયા હતા। આ પાણીનો નિકાલ કરીને તાત્કાલિક પેચવર્ક કરવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને સૂચના આપી હતી અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે અમે લોકો રસ્તા ઉપર સર્વેની કામગીરી કરીને જ્યાં પણ મોટા ઊંડા પોટહોલ્સ છે ત્યાં આગળ વેચમિક્સથી કામગીરી કરાવી રહ્યા છે। જ્યાં સ્કેચ લેનમાં પેચવર્ક પડ્યા છે ત્યાં આગળ અમે કોલ્ડ મિક્સથી પેચવર્ક કરાવી રહ્યા છે અને જ્યાં પણ પાણી ભરાઈ રહ્યું છે ત્યાં આગળ પાણીનો નિકાલ થાય તે મુજબ રેનકટને બધું પાડીને અને પેચવર્કની કામગીરી પ્રગતિમાં હવે જ્યાં સુધી અમારી કામગીરી પૂર્ણ નહીં થાય જ્યાં સુધી દરેક રસ્તા ઉપર પેચવર્ક એટેન્ડ નહીં થાય ત્યાં સુધી અમે લોકો કામગીરી ચાલુ જ રાખવાના છે। અને જ્યારે પણ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ થશે ત્યારે હોટમિક્સ પ્લાન્ટથી પેચવર્ક અને પેવર પટ્ટાની કામગીરી કરીને અને પ્રોપર ટ્રાફિકેબલ કરવાનું